ભરૂચના વાલિયામાં એસટી બસના અભાવે લોકો પરેશાન છે। વાલિયાના શેર દોલતપુર નવાનગરમાં હાલાકી લોકોને પડી રહી છે। 70 થી વધુ વિદ્યાર્થીઓ 5 કિલોમીટર પગપાળા જવા માટે મજબૂર બન્યા છે। 5 મહિનાથી એસટી બસ નથી આવતા અને વિદ્યાર્થીઓ પર અસર તેની પડી છે। માત્ર દોલતપુર પાટિયા સુધી જ બસ આવતી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। અમારા ગામમાં કેટલીક સમસ્યા છે બસની, જે આવવા જવામાં તકલીફ કરતી છે અને છોકરાઓ દરરોજના સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે। પહેલાં બસ છે ને સી દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે। ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસ નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા, ડ્રાઈવર, કંડક્ટર। એના માટે બસ નથી આવતી। શનિવારે બસ સવારે લેવા આવે છોકરાઓને ને બપોરના ટાઈમે છૂટવાના ટાઈમે આવતી જ નથી બસ હંમેશા જ। એ બધી રજૂઆત કરેલી અમે લોકોએ અધિકારીઓને, પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી। અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। શરૂઆતમાં પહેલાં બસ સીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી। એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા સીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ।